તો મિત્રો તમે ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી આઈડી કેવી રીતના બનાવી શકો છો? ખુદ તમારા મોબાઈલથી મિત્રો તમે ફાર્મર રજિસ્ટ્રી આઈડી ક્રિએટ કરી શકો છો. અને જો તમારો 2000નો હપ્તો અટવાઈ ગયો હોય તો તેને પછી મિત્રો તમે તમારા બેંકમાં આવશે. મિત્રો જે ફાર્મર રજિસ્ટ્રી આઈડી તમારે પહેલાં ફરજિયાત બનાવી એ સરકારનો નિર્ણય છે. અને બધા જ ખેડૂતને મિત્રો ફાર્મર આઈડી બનાવવાનો સરકારને નિર્ણય આપી દીધો છે. ત્યારબાદ મિત્રો તમારા 2000નો હપ્તો જે છે મિત્રો એક તમારા ખાતામાં જમા થશે. ત્યાર સુધી નહીં થાય મિત્રો જ્યાં સુધી તમે ફાર્મર રજિસ્ટ્રી આઈડી નહીં બનાવો. તો આજે આપણે એના વિશે વાત કરવાના છે. તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો. લાઇક કરવાથી મિત્રો અમને આગલો વિડીયો બનાવવા માટે અમને મોટિવેશન મળતું રહેશે મિત્રો. તો તમે ફટાફટ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો. તો આજે જોઈશું કે ફાર્મર રજિસ્ટ્રી આઈડી કેવી રીતના બનાવવી છે મિત્રો. તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે. પ્લે સ્ટોરમાં સર્ચ બારમાં જે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત સર્ચ કરવાનું રહેશે. ત્યાં સર્ચ કરશો એટલે અહીંયાથી તમને આ એપ્લિકેશન જોવા મળી જશે. હવે મિત્રો આ એપ્લિકેશન જોવા મળશે તેને આપણે ઇન્સ્ટોલ કરી દેવાની છે. તો આ એપ્લિકેશનને આપણે ઇન્સ્ટોલ કરી દઈશું અહીંયાથી. હવે મિત્રો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો ફરીથી મિત્રો તમારે બીજી એપ્લિકેશન હસ્તાક્ષર લખવાનું છે. હસ્તાક્ષરને તમારે ઇન્સ્ટોલ કરી દેવાનું રહેશે. આ રીતના જોઈ શકો છો. હવે પછી મિત્રો તમારે એગ્રીસ્ટિક એપ્લિકેશનને ઓપન કરી દેવાની છે. ત્યાં મિત્રો સાઇન ઇનનું અને સાઇન અપનું અહીંયા પોપઅપ જોવા મળશે. તો તેને આપણે સાઇન અપ કરીશું. તો અહીંયા તમારે આધાર ઓથેન્ટિકેશન, તો અહીંયાથી તમારે ઓટીપી વાળો ઓપ્શન સિલેક્ટ કરો તો ઓટીપી વાળો, તો ફેસ વાળો સિલેક્ટ કરવો હોય તો ફેસ વાળો. તો આધાર કાર્ડ નંબર નાખી દઈશું. આધાર કાર્ડ નંબર નાખ્યા પછી સબમિટ પર ક્લિક કરીશું. ત્યાર પછી મિત્રો તમારે અહીંયાથી ઓટીપી આવશે. જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હશે તો 6 ડિજિટનો ઓટીપી તમારે અહીંયા આપવાનો રહેશે. ત્યાર પછી મિત્રો સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરીશું. ત્યાર પછી આ રીતના પોપઅપ જોવા મળે છે. ત્યાર પછી તમને અહીંયાથી વેરીફાઈ ઓકે, તો અહીંયાથી તમારું જે બધી જ ડિટેલ છે આધાર કાર્ડની અહીંયા આગળ જોવા મળી જશે. ત્યાં મિત્રો તમારે અહીંયાથી સબમિટના ઉપર ક્લિક કરશો એટલે પછી મિત્રો નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. અહીંથી તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે. એગ્રીસ્ટિક પ્લેટફોર્મ મોબાઈલ નંબર, તો એની પર એક ઓટીપી આવશે. અહીં ઉપરનો ઓટીપી અહીંયાથી તમારે નાખી દેવાનો રહેશે 6 અંકનો. નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું એટલે સેટ પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ, તો અહીંથી 2 પાસવર્ડ બનાવી લેવાના છે. પાસવર્ડ તમારે બનાવી દેવાના રહેશે. અહીંયાથી પાસવર્ડ ક્રિએટ કરી દેવાના રહેશે. તો પાસવર્ડ ક્રિએટ કરશો એટલે કન્ફર્મ પાસવર્ડ, પછીથી મિત્રો રીએન્ટર પાસવર્ડ કરવાનો રહેશે. આ રીતના અહીંયાથી તમે જોઈ શકો છો રીએન્ટર પાસવર્ડ કરવાનો રહેશે. પછીથી મિત્રો તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે મિત્રો એકાઉન્ટ હસબેન્ડ સક્સેસફુલી ક્રિએટ, તો આપણે ઓકે ઉપર ક્લિક કરી દઈશું. હવે મિત્રો તમારું અહીંયાથી તમારું એકાઉન્ટ ક્રિએટ થઈ ગયું છે. તો અહીંયાથી તમે આ રીતના સાઇન ઇનમાં જઈ તમારો યુઝર નેમ અને પાસવર્ડ નાખી સાઇન ઇન કરવાનું રહેશે. તો અહીંયાથી મિત્રો તમે યુઝર નેમ અને પાસવર્ડ નાખશો એટલે સાઇન ઇન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારે આ રીતના તમારું રજિસ્ટ્રી છે એ ખુલી જશે. અને મિત્રો રજિસ્ટર ફાર્મર, તો અહીંયાથી મોબાઈલ નંબર ચેન્જ તો નો કરવાનું રહે. તો અહીંયાથી મિત્રો તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના અહીંયાથી જોવા મળી જશે તમારું જે છે આધાર કાર્ડ પ્રમાણે નેમ છે એ બધું. તો અહીંયાથી મેચ સ્કોર છે એ તમારો અહીંયા જોવા મળી જશે. જો સારો મેચ સ્કોર હશે તો તમારું જલ્દીથી થઈ જશે, અને જો મેચ સ્કોર ઓછો હશે તો તમારું જે આગળ મોકલવામાં આવશે અરજી જે તાલુકા પંચાયત સુધી, તાલુકા પંચાયતનો મેચ સ્કોર નહીં હોય તો તમારા જિલ્લા સુધી તમારે મોકલવામાં આવશે તમારી અરજી. તો અહીંયાથી તમારી કેટેગરી સિલેક્ટ કરી લેવાની છે. તો કેટેગરી સિલેક્ટ કરી લેશો જનરલ, ઓબીસી, એસટી, એસસી. તો અહીંયા ત્યાર પછી મિત્રો તમારું ટાઈપ આઈડેન્ટિફિકેટ ટાઈપ કરવાનું રહેશે અહીંયા. તો અહીંયા તમે તમારું આઈડેન્ટિફિકેશન અહીંયાથી સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી મિત્રો તમારું અહીંયાથી તમારું સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયાથી કોઈ બી તમે સિલેક્ટ કરી શકો છો. તો એસો એટલે સન ઓફ એ કોઈ બી તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી મિત્રો અહીંયાથી ફાર્મર રજિસ્ટ્રીની એપ્લિકેશનમાં ઘણી એવી અહીંયા તમે જોવા મળી જશે. તો તમારું નેમ અહીંયાથી આવશે ઇંગ્લિશમાં. તો અહીંયાથી તમારું લેંગ્વેજ સિલેક્ટ કરીને ત્યારબાદ અહીંયાથી DOB
તો અહીંયાથી તમારું મેચ લેવલ અહીંયા પણ બતાવશે મેચ લેવલ તમારું કેટલું થાય છે તે. તો તમારું 97 થાય તો ખૂબ સારું છે મિત્રો. અને જો 50% અંદર થાય તો તે તમારી જિલ્લા કક્ષાએ મોકલવામાં આવશે અને 70-80% હશે તો તમારું તાલુકા લેવલે મોકલવામાં આવશે. તો અહીંયાથી તમે જોઈ શકો છો કે અહીંયાથી તમારું જે છે ધર્મ સિલેક્ટ કરી લેવાનો રહેશે. તો અહીંયાથી તમારો જે ધર્મ છે હિન્દુ, મુસ્લિમ, શીખ કોઈ બી અહીંયાથી તમે સિલેક્ટ કરી લેવાનું રહેશે. જે અહીંયાથી તમારો ધર્મ સિલેક્ટ કરી રહ્યા છે. તો ફાર્મર પાન કાર્ડ નંબર હશે તો પાન કાર્ડ નંબર નાખી દેવાનો રહેશે. બેંક ડિટેલની જે IFSC કોડ છે, બેંક એકાઉન્ટ નંબર છે અને બેંક એકાઉન્ટ નંબર અહીંયાથી નાખી નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. જો બેંક એકાઉન્ટ નંબર ના હોય તો બી ચાલશે. પછી મિત્રો તમારે અહીંયાથી તમારું જે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય તો રૂરલ સિલેક્ટ કરવાનું અને શહેરીમાંથી આવતા હોય તો અર્બન સિલેક્ટ કરવાનું. ત્યાર પછી મિત્રો તમારે અહીંયાથી તમારું જે અહીંયાથી છે મિત્રો રાજ્ય ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું રહેશે. અહીંયાથી વિલેજ ટાઈપ સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયાથી તમારું અહીંયાથી ક્લિક કરી અહીંયાથી તમારું જે છે મિત્રો આપણે ગાંવ સિલેક્ટ કરી લેવાનું રહેશે અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયાથી લેન્ડ ઓનરશિપમાં તમારે ડિટેલમાં તમારે ઓનર સિલેક્ટ કરવાનું રહેશે. ઓનર સિલેક્ટ કરશો એટલે અહીંયાથી તમારે અહીંયાથી એગ્રીકલ્ચર્સ અને સિલેક્ટ કરવાનું રહેશે અને તો અહીંયાથી લેન્ડ ડિટેલ્સ ઓનવેટ તો અહીંયાથી તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાની રહેશે પહેલાં. પછી મિત્રો તમારે અહીંથી તમારી સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી દીધા પછી તમારી અહીંયાથી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમારે અહીંથી વિલેજ સિલેક્ટ કરવાનું રહેશે, તાલુકો સિલેક્ટ કરવાનું રહેશે. આ બધું જ અહીંયાથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે અહીંયાથી નીચે તમારી ગામનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયાથી ગામનું નામ સિલેક્ટ કરી લેશો એટલે પછી મિત્રો તમારે અહીંયાથી તમારો લેન્ડ જે છે એ અહીંયાથી લેન્ડ ડિટેલ બતાવી દેશે. તો અહીંયાથી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયાથી તમે જોઈ શકો છો કે તમારું જે છે ઓનર નેમ એ અહીંયા આવી જશે અને ઓનર નંબર આ બધી ડિટેલ અહીં જોવા મળશે. તો લેન્ડ ટીક ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીંયાથી મિત્રો તમારો આઈડેન્ટિફિકેશન નંબર નેમ છે તે મિત્રો અહીંયાથી જોવા મળી જશે. તો અહીંયાથી એગ્રીકલ્ચર સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો એગ્રીકલ્ચર સિલેક્ટ કરશો એટલે મિત્રો અહીંયાથી તમારો નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે ફેચ લેન્ડ ડિટેલ્સ. તો અહીંયાથી મિત્રો તમારો વ્યૂ ઓલ લેન્ડ તો અહીંયા વ્યૂ ઓલ લેન્ડ પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયાથી નેક્સ્ટ કરવાનું રહેશે. નેક્સ્ટ કર્યા પછી મિત્રો તમારે એગ્રીકલ્ચર અને રેવન્યુ તો અહીંયાથી મિત્રો તમારે રેવન્યુ પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ બંને ટિક બોક્સમાં ટિક કરી દેવાનું રહેશે. જેવું જ અહીંયાથી બી તમારે બધા જ બોક્સમાં ટિક કરી દેવાનું રહેશે. તો અહીંયાથી તમે જોઈ શકો છો બધા જ. તો અહીંયાથી પ્રોસેસ ટુ ઈ સાઇન. હવે મિત્રો તમારી ઈ સાઇનવાળી એપ્લિકેશન ઓપન કરી દી એને ઇન્સ્ટોલ કરી દી એના ઉપર ડાયરેક્ટલી પ્રોસેસ થઈ જશે અને તમારા જે બધા દસ્તાવેજ છે એ ઈ સાઇન વડે અહીંયાથી વેરીફાઈ થઈ જશે મિત્રો. તમારે કંઈ જ બી અપલોડ કરવાની જરૂર નથી. ડાયરેક્ટ ટુ ઈ હસ્તાક્ષર ઉપર તમારી જે છે મિત્રો એ ઓનલાઈન વેરીફાઈ ડોક્યુમેન્ટ થઈ જશે આનાથી. તો અહીંયાથી તમારો આધાર નંબર અને મિત્રો તમે અહીં જોઈ શકો છો એ હસ્તાક્ષરની અહીંયા એપ્લિકેશન ઓપન થઈ ગઈ છે. હવે આધાર ઓથેન્ટિકેશન દ્વારા તમારા બધા જ ડોક્યુમેન્ટ ઓટોમેટિકલી વેરીફાઈ થઈ જશે. ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે મિત્રો તમારો જે અહીંયા આધાર ઓટીપી છે એ અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે. ત્યારબાદ ક્લિક કરી દેવાનું રહેશે. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમારી ડિટેલ છે બધી જ મિત્રો એ તમારી પ્રોસેસ ઓનલાઈન થઈ જશે. અહીંયાથી તમે જોઈ શકો છો એ તમારું જે આ ફાર્મર આઈડી છે એ આ રીતના અહીંયાથી આવી જશે. હવે મિત્રો તમારે જે ફાર્મર આઈડી છે તેની મિત્રો કોપી કરી લેવાની છે, તેનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને આ ફાર્મર આઈડી તમારું બની ગયું છે. હવે મિત્રો અહીંયાથી તમારું એપ્રુવલ ટેસ્ટ પેન્ડિંગ બતાવશે.